તો આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના સૌથી પ્રસિદ્ધ અને આસ્થાના કેન્દ્ર એવા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના દર્શન કરવા। તો સાળંગપુરના હનુમાનજીના મંદિરે જતા હોઈએ તો તેનો ઇતિહાસ પણ જાણવો એટલો જ જરૂરી છે। સાળંગપુરનું કષ્ટભંજન હનુમાનજી મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું ખૂબ જ મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે। આ મંદિરની સ્થાપના લગભગ 1905માં પરમ પૂજ્ય ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી થઈ હોવાનું માનવામાં આવે છે। હનુમાન નમો તને આજ નમો હનુમાન, જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુરના નાથ નમો તને આજ। કહેવાય છે કે જ્યારે અહીં હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે મૂર્તિમાં દિવ્ય ચમત્કારો જોવા મળ્યા હતા। ત્યારથી આ સ્થાન ભક્તોનું અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે। સાદ કરું હનુમાન નમો તને આજ નમો હનુમાન, રાખજે લાજ નમો હનુમાન, રામનું નામ પડે જગમાં હે। અહીં બિરાજમાન હનુમાનજીને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે। એવી માન્યતા છે કે અહીં સાચા મનથી પ્રાર્થના કરવાથી જીવનના દુઃખો, ભય અને અનેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે। તેથી દરરોજ હજારો ભક્તો અહીં દર્શન માટે આવે છે અને ખાસ કરીને શનિવાર અને હનુમાન જયંતીના દિવસે અહીં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। બલ બુદ્ધિ ને ભક્તિ માંગુ આપજો રે વરદાન, નમો તને આજ નમો હનુમાન, તુજ અમારો તારણ હારો તુજ મારો ભગવાન, નમો તને આજ નમો હનુમાન। બલ બુદ્ધિ ને ભક્તિ માંગુ આપજો રે વરદાન, નમો તને આજ નમો હનુમાન, તુજ અમારો તારણ। મંદિરનું વિશાળ પરિસર, સ્વચ્છતા અને ભક્તિમય વાતાવરણ દરેક મુલાકાતીઓને એક અલગ જ અનુભવ કરાવે છે। અહીં થોડો સમય વિતાવવાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે। કષ્ટભંજન દેવ છે સાદ કરું હનુમાન। જો તમે પણ ગુજરાતમાં કોઈ આધ્યાત્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હો તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ચોક્કસ તમારી યાદીમાં હોવું જોઈએ। તો મળીએ આગામી સુંદર પ્રવાસમાં। જય હનુમાન, જય શ્રી રામ। રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન।